હેલો એવરીવન, તો આજે છે ડે 2, બીજો દિવસ છે. 15 દિવસ 15 ક્વેશ્ચન 15 કોન્સેપ્ટવાળી જે સિરીઝ છે ફિઝિક્સની એનો આજે આપણે બીજો કોન્સેપ્ટ ભણીશું અને બીજો જે એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે એની ઉપર ચર્ચા કરીશું. જે ડે 1 હતો એમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો એનો આન્સર હું પહેલાં કરી દઉં. આ જે ક્વેશ્ચન છે એમાં કયું સૂત્ર લાગશે? તો ઇલેક્ટ્રિક ફિલ્ડનું KQ/R² વાળું સૂત્ર લાગશે અને એમાં E અને R² પૂછ્યા છે. E/4 માટે આરની કિંમત શું હોવી જોઈએ? તો 2R હોવી જોઈએ. આજના બીજા દિવસની બીજો પ્રશ્ન એની ચર્ચા કરીએ. ક્વેશ્ચન છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દ્વારા એક બિંદુ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડનું પરિમાણ પ્રબળતા કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો એની ઘનતા દ્વારા દર્શાવવામાં આવે છે કે કેટલી ગીચ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન છે એના ઉપરથી. હવે અહીંયા આજનો ટોપિક છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. તો આને આપણે સમજીએ. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ, આને સમજવા માટે આપણે 10 વાતોને ધ્યાનમાં રાખીશું. પહેલું તો શું છે કે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે કાલ્પનિક રેખાઓ છે અને જે ઇલેક્ટ્રિક ફિલ્ડ બતાવશે. હવે આના નિયમો શું છે? તો પોઝિટિવ ચાર્જમાંથી બહાર નીકળતી છે અને નેગેટિવ ચાર્જની અંદર પૂરી થતી છે. અહીંયા પોઝિટિવ ચાર્જ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ હોય, તો પોઝિટિવ ચાર્જમાંથી નીકળી ઉત્પન્ન થતી હશે અને નેગેટિવ ચાર્જની અંદર દાખલ થતી હશે. આ રીતનું હોય છે. ત્રીજી વાત, એ ફિલ્ડ લાઇન્સ ક્યારેય એકબીજાને કાપતી નથી, એટલે કે છેદતી નથી. આ રીતે એક ક્ષેત્ર રેખા હોય તો બીજી ક્ષેત્ર રેખા આ રીતે એને ક્રોસ નહીં કરે. પછી જ્યાં લાઇન્સ વધારે નજીક હોય ત્યાં જે ફિલ્ડ છે ઇલેક્ટ્રિક ફિલ્ડ એની તીવ્રતા વધારે હશે અને જ્યાં આવી રીતે છૂટા છવાઈ હશે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે. હવે આગળ આપણે વાત કરીએ કે ફિલ્ડ લાઇન્સ ક્યારેય ક્રોસ કેમ નથી કરતી. જે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એ જો આવી રીતે એકબીજાને ક્રોસ કરે તો આ પોઈન્ટ ઉપર 2 દિશાઓ થાય. પોઈન્ટ ઉપર 2 દિશાઓ દેખાતી હોય તો એ પોઈન્ટ શક્ય નથી. એટલા માટે ક્યારેય આ ફિલ્ડ લાઇન્સ એકબીજાને છેદશે નહીં. જો ફિલ્ડ લાઇન્સ આપેલી હોય તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા કેવી રીતે નક્કી કરીશું? તો ફિલ્ડ લાઇન ઉપર ટેન્જન્ટ એટલે કે સ્પર્શક દોરશું. એ જે દિશા દર્શાવશે એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા છે. બીજી એક મહત્વની વાત કે ફિલ્ડ લાઇન્સ ક્યારેય ક્લોઝ લૂપ એટલે કે બંધ ગાળા રચતી નથી. આટલી વાતો આપણે યાદ રાખીશું. તો નેક્સ્ટ જ્યારે પણ ફિલ્ડ લાઇન્સ ઉપરથી કોઈ પણ ક્વેશ્ચન એક્ઝામમાં આવશે તો આપણે એને સોલ્વ કરી શકશું. મળીએ આપણે નવા વિડીયોમાં નવા ક્વેશ્ચન નવા કન્સેપ્ટની સાથે. થેન્ક યુ વેરી મચ.